દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો VM24 ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ચેનલ. જોતા રહો ગુજરાતના દરેક જિલ્લાના ન્યૂઝ VM24 ન્યૂઝ ગુજરાતમાં. સુરતના મોટા વરાછા રંગોલી રેસ્ટોરન્ટમાં સુમન સહકાર સમસ્ત કોળી સમાજ દ્વારા બીજો સ્નેહમિલન સમારોહ યોજાયો. સુમન સહકાર સમસ્ત કોળી સમાજ દ્વારા બીજા સ્નેહમિલન સમારોહની અંદર વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમમાં શ્રી 1008 મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ સરખેજ આશ્રમ અમદાવાદથી પધાર્યા હતા. તેમજ કોળી સમાજના આગેવાનો, પરિવારના પ્રમુખો તેમજ પોલીસ કર્મચારીઓ, સંગઠનના પ્રમુખો, સુમન સહકાર સમસ્ત કોળી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોળી સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત વધારવામાં આવ્યું હતું. સાથે સાથે આમંત્રિત મહેમાનોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સુમન સહકાર સમસ્ત કોળી સમાજ મહેન્દ્રભાઈ મકવાણા તેમજ તેમની કમિટી દ્વારા શ્રી 1008 મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનું શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને કમિટી દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. VM24 ગુજરાત ન્યૂઝ સુરત. સુરત ખાતે સુમન સહકાર સમસ્ત કોળી સમાજ દ્વારા આયોજિત આ દ્વિતીય સ્નેહ મિલનમાં મહેન્દ્ર અને એની સમગ્ર ટીમને સૌપ્રથમ ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ. ભવિષ્યમાં બાળકોનું જે ચિંતા કરી અને આવા સત્કાર્યો કરી રહ્યા છે એ બદલ સમગ્ર ટીમને ફરી અભિનંદન આપું. કારણ કે સમસ્ત ગુજરાતમાં કોળી સમાજનું ખૂબ પ્રતિનિધિત્વ છે અને વર્તમાન સમયમાં બાળકો એજ્યુકેશન લેવલે જો ખૂબ આગળ વધશે તો સમાજની, રાજ્યની કે રાષ્ટ્રની જે કંઈ સમસ્યા છે એનું સમાધાન જલ્દી થશે. અને ગીતામાં જેમ કૃષ્ણએ કીધું છે, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે, અર્થાત જ્ઞાન સમાન કોઈ બીજી વસ્તુ નથી. એટલા માટે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ એમ પણ કહેતા કે શિક્ષા શેરની કા દૂધ હૈ, જો પિએગા વો દહાડેગા. એટલા માટે કોળી સમાજના બાળકો ભવિષ્યમાં ક્લાસ 1 અધિકારી બને, UPSCની GPSની તૈયારી કરે અને જે સમાજમાં વ્યસનો છે, કુરિવાજો છે, અંધશ્રદ્ધાઓ છે એ જડમૂળમાંથી નાબૂદ થાય. એટલા માટે આ વિદ્યાર્થીઓ જે પોતપોતાના સ્ટાન્ડર્ડમાં નંબર લઈ આવ્યા છે એને પ્રોત્સાહિત કરી રહ્યા છે. તો આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સમાજ અને રાષ્ટ્ર માટે ખૂબ ગૌરવપૂર્ણ સાબિત થશે. જી.